ખેડાથી સમાચાર મળ્યા છે કે જિલ્લામાં દારૂ માફિયાઓ સામે એલસીબીની કાર્યવાહી સામે આવી છે। માત્ર 24 કલાકમાં પોલીસે ₹2.25 કરોડથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે। કઠલાલના કાડવેલ ગામ અને ઠાસરા નજીક એલસીબીની ટીમે વહેલી સવારે રેડ પાડી હતી અને પોલીસે કુલ 53,447 વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન જપ્ત કર્યા છે। ત્યારે કઠલાલમાંથી ₹1,04,04,320ના અને ઠાસરાથી ₹47,77,000ના દારૂ સહિતનો મુદ્દામાલ જે છે એ ઝડપી પાડવામાં આવ્યો હતો। આ કાર્યવાહી દરમિયાન કઠલાલમાંથી 3 અને ઠાસરાથી 2 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે। કઠલાલ રેડમાં 7 અને ઠાસરા રેડમાં 1 વાહન સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। હાલ ખેડા પોલીસ દ્વારા આ કરોડો રૂપિયાના દારૂના કેસમાં વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। જીબેન દારૂ પકડ્યો શું કહેતો? ખેડા જિલ્લા એલસીબી પોલીસ દ્વારા ગઈકાલે મોડી રાત્રે આજે વહેલી સવારે ખેડા જિલ્લાના જે કઠલાલ પાસે ગાડવેલ ગામ છે ત્યાં પસાર થતી એક ટ્રક કે જેને પકડી અને તેમાંથી વિદેશી દારૂનું કટિંગ કરતા આરોપીઓ મળી આવે છે। કેટલા દારૂ છે, કેટલા નંગ પેટી છે? કુલ બોટલ 44,136 નાની મોટી થઈને અને ટ્રક તેમજ અન્ય મુદ્દામાલ મળી અને કુલ કિંમત ₹1,83,04,320 જેટલો મુદ્દામાલ જે છે એ પકડવામાં આવ્યો છે। કુલ 3 ઇસમોની ધરપકડ થયેલી છે। એ 3 ઇસમો ક્યાંના છે? આ 3 ઇસમો જે છે એ પૈકી એક ઇસમ જે છે એ આગ્રા ઉત્તર પ્રદેશનો રહેવાવાળો છે અને બાકીના જે 2 ઇસમો છે એ કાકરખાડ બળિયાદેવ ફળિયું કઠલાલ ખેડાના રહેવાવાળા છે। દારૂ ક્યાંથી આવ્યો હતો, કોણે મંગાવ્યો હતો અને ક્યાં જવાનો હતો? એ દિશામાં હજી તપાસ ચાલુ છે, કારણ કે જે પકડાયેલા આરોપીઓ છે તેને પૂછપરછ કરી અને નામદાર કોર્ટ સમક્ષ એના રિમાન્ડ માંગવામાં આવશે અને રિમાન્ડ દરમિયાન જે તપાસ બાકી છે એ તપાસ પૂર્ણ કરવામાં આવશે। દારૂ કોણે મોકલ્યો હતો એ તપાસ ચાલુ છે અને 31 ડિસેમ્બર આવી રહી છે, 1.5 મહિનો બાકી છે અને એલસીબી દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે। શું કહેશો? આટલી મોટી રકમનો જે વિદેશી દારૂ જે છે મળી આવે છે, એલસીબી જે જિલ્લાની જે ટીમ છે ખૂબ જ સારી કામગીરી કરી છે અને આવી જ રીતે જેમ કે 31 ડિસેમ્બર જેમ નજીક આવે છે એમ આ પ્રકારની જે પ્રવૃત્તિઓ ગુનાહિત પ્રવૃત્તિઓ કરવાવાળા ઇસમો છે એમની ઉપર જિલ્લા પોલીસ ટીમ તથા એલસીબી સતત જે છે એ હંમેશા કાર્યશીલ રહેશે। આપનો પરિચય? મારું નામ ડોક્ટર દિવ્યા રવિયા જાડેજા, હું ડીવાયએસપી હેડક્વાર્ટર છું। જીબેન દારૂ પકડ્યો શું કહેતો?